જિલ્લાના કરજણ ડેમના 3 દરવાજા 2.80 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। કરજણ ડેમની જળસપાટી હાલ 105.72 મીટર પર પહોંચી છે। ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના 9 જેટલા ગામને એલર્ટ કરાયા। સુરક્ષાના ભાગરૂપે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે। સાગબારામાં 6 ઇંચ વરસાદ પડતા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો। કરજણ ડેમમાં ઉપરવાસમાં ડેડિયાપાડા તાલુકામાં થઈ રહેલ વરસાદને કારણે અત્યારે કરજણ ડેમથી 3 ગેટ ખોલીને 2.80 મીટર ખોલીને અને 30,000 જેટલું પાણી છોડવામાં આવી રહ્યો છે અને ધીમે ધીમે તબક્કાવાર છોડવામાં આવી રહ્યો છે। એટલે આ સાવચેતીના ભાગરૂપે છે, આનાથી કોઈને ગભરાવાની જરૂર નથી। સંવાદદાતા યોગેશ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। યોગેશ, જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, જે રીતે ડેમના દરવાજા પણ ખોલવાની ફરજ પડી છે, 9 જેટલા ગામને સતર્ક રહેવા માટે સૂચિત કરાયા, કયા કયા એ 9 ગામ છે? ચોક્કસથી જણાવી દઉં કે જે નર્મદા નદીમાં નવા નીરની આવક થઈ છે તેને લઈને કરજણ ડેમના 3 ગેટ 2.80 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને કરજણ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને જે નદી કિનારાના જે વિસ્તારના જે ગામો છે, 9 ગામો છે, તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અને આ જે ગામો છે તેની માટે નર્મદા જિલ્લામાંથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય મોડમાં કરી દેવામાં આવી છે। અને આ જે ગામો છે તે નેત્રંગ, પછી આપણે ડભોઈના જે નજીકના ગામો છે તે ગામોને અત્યારે હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે, કારણ કે આ જે પાણી છોડવામાં આવશે તે સૌ પ્રથમ જશે ડભોઈ રહીને અને ડભોઈથી આપણે આજે નેત્રંગવાળા જે વિસ્તારના નજીકના જે ગામો છે ત્યાંથી આ નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલ તંત્રએ આ જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ એલર્ટ કરી દીધી છે। ધન્યવાદ યોગેશ।